સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ પહેલો, વાર્તા નંબર 88. આણંદજીભાઈ ભેગા મહારાજ ભુજ જવા નીકળ્યા. પછી મહારાજને પાછા લાવ્યા ને આણંદજીભાઈ વગેરે ભુજ જઈ આવ્યા ને મહારાજને થાંભલાને બાથ ભરીને રહેવાના તથા મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવાના રામાનંદ સ્વામી પાસેથી સમાચાર લાવ્યા તે ચરિત્ર. એક સમયે સંઘેડિયા આણંદજીભાઈ ગામ શ્રી માંગરોળથી લોજમાં મુક્તાનંદ સ્વામીના દર્શન કરવા આવ્યા. તેણે સ્વામી આગળ વાત કરી કે મારે રામાનંદ સ્વામીના દર્શન કરવા ભુજ જવું છે. તે વાત નીલકંઠ બ્રહ્મચારીએ સાંભળી. પછી મુક્તાનંદ સ્વામીને કહ્યું, આણંદજીભાઈ ભુજ જાય છે તો અમે પણ તે ભેળા રામાનંદ સ્વામીના દર્શન કરવા તમે આજ્ઞા આપો તો જઈએ. ત્યારે મુક્તાનંદ સ્વામીએ હા પાડી. એટલે નીલકંઠ બ્રહ્મચારી ભુજ જવા સારું આણંદજીભાઈ ભેગા માંગરોળ બંદર આવ્યા ને આણંદજીભાઈને ઘેર રાત્રિ રહ્યા. પછી આણંદજીભાઈએ ભાતું કરાવ્યું ને સવારમાં બ્રહ્મચારીને ભેગા લઈ ને ગામ કાલવાણીએ ગયા ને ત્યાંથી જેઠોમેર તથા રાજોમેર ભાતું કરાવીને ભુજ જવા સારું તૈયાર થયા ને ત્યાંથી સર્વે સવારમાં ચાલ્યા. તે ગાવ બે ગાવ મેસાવળ આવ્યું. તેના પાદરમાં નદીને કાંઠે નીલકંઠ બ્રહ્મચારી બેઠા ને તે ત્રણેયને કહ્યું, તમે સ્વામીને દર્શને જાઓ, અમે તો નહીં આવીએ. પછી હરિભક્તોએ 2-3 વાર કહ્યું તો પણ બ્રહ્મચારી માન્યા નહીં. પછી જેઠામેરે પોતાના કોથળામાંથી પાકના લાડુ આપવા માંડ્યા. ત્યારે બ્રહ્મચારીએ ના પાડી. પછી બહુ તાણ કરી ત્યારે 1 લાડુ લીધો. પછી બ્રહ્મચારી ત્યાં રહ્યા ને તે ત્રણેય હરિભક્તો ત્યાંથી ચાલ્યા. તે ગામ માણાવદર ગયા ને ત્યાંથી મયારામ ભટ્ટને સાથે લઈને ચાલ્યા. તે ભુજ ગયા ને રામાનંદ સ્વામીના દર્શન કર્યા ને નીલકંઠ બ્રહ્મચારીની વાત કરી કે તે તો અહીં આવતા રસ્તામાંથી પાછા વળી ગયા. ત્યારે ભટ્ટજીને સ્વામીએ કહ્યું કે તે બ્રહ્મચારીને કલ્યાણનો ખપ હોય તો થાંભલાને બાથ ભરીને રહેવું પડશે ને મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવું. પછી સ્વામીની રજા લઈને તેઓ ચાલ્યા ને ઘેર આવ્યા ને શ્રી નીલકંઠ બ્રહ્મચારી તો ફરતા ફરતા ગામ પંચાળે થઈને 15 દિવસે શ્રી લોજપુર પધાર્યા. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, તમે ભુજ ગયા નહીં? ત્યારે બ્રહ્મચારીએ ના કહી. પછી મુક્તાનંદ સ્વામી કહે, તમે ન ગયા તો સારું, તમે અહીં રહો, તમને અહીં દર્શન થશે. ત્યારે બ્રહ્મચારી ત્યાં રહ્યા ને થોડા દિવસ થયા ત્યાં તો સંઘેડિયા આણંદજીભાઈ રામાનંદ સ્વામીના દર્શન કરીને ભુજથી માંગરોળ આવ્યા ને પછી મુક્તાનંદ સ્વામીના દર્શન કરવા લોજ આવ્યા. ત્યારે નીલકંઠ બ્રહ્મચારી સભામાં બેઠા હતા. તે ઊભા થઈને આણંદજીભાઈને તથા મયારામ ભટ્ટને બાથમાં લઈને મળ્યા. પછી આણંદજીભાઈ તથા મયારામ ભટ્ટ બોલ્યા કે રામાનંદ સ્વામીએ કહ્યું છે કે જો તમારે કલ્યાણનો ખપ હોય તો થાંભલાને બાથ લઈને પણ રહેવું પડશે. ત્યારે મહારાજે થાંભલાને બાથ લીધી. ત્યાર પછી તેમણે કહ્યું કે મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવું પડશે. તેથી મહારાજ રામાનંદ સ્વામીના દર્શન થયા મોર 9 મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા ને આણંદજીભાઈ તથા મયારામ ભટ્ટ ત્યાં 2 દિવસ રહી મુક્તાનંદ સ્વામીની રજા લઈને ચાલ્યા. તે પોતપોતાને ઘેર ગયા.